હેલો મિત્રો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધાય મજામાં છીએ અને તમે પણ બધાય મજામાં જશો। હવે સરસ મજાની સવાર થઈ ગઈ છે એટલે બધાને ગુડ મોર્નિંગ અને આજના નવા વ્લોગની અંદર બધાયનું સ્વાગત છે। અને આપણે આપણા કામે લાગી ગયા છીએ સવારમાં। અને અમારે શ્વેત ભાઈ જો અત્યારના પોરમાં ક્યાં ચડી ગયા છે, જો પડી જઈશ, ઉતરી જા। આમ જો કેટલો લાંબો થાંભલો છે ને ઉપર ચડી ગયો છે, ઉતરી જા। શું લેવા ચડ્યો છું તું? હે ઈ બધું તાર પપ્પાએ કાલ સરસ ફિટ કરી વાયરું છે, તું ઉતરી જા। પડી જવાય, ઉતરી જા બટ્ટા, ઉતરી જા જલ્દી। એટલે શ્વેતે અમારે આવું કામ કર્યું છે અત્યારમાં। જો મેં વ્લોગ ચાલુ કર્યો ને એને ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે। હે ઉતર નીચે। અને આપણે ઢોરાનું બધું કામ સરસ એવું કરી નાખ્યું છે। ગાય દોવાનું, વાસી દોવું ને નીંદ નાખવાનું, પાણી ને આવું બધું, પાણી પાવાનું ને આવું બધું સરસ મજાનું કામ બધું કરી જ નાખ્યું છે। અને હવે છે ને આંગણવાડી જવાનું હોત તો વહેલા જવાનું છે, કારણ કે આંગણવાડીએ છે ને આજે પ્રવેશોત્સવની ઉજવણી કરવાની છે। સ્કૂલમાં ત્યાં બધે પ્રવેશોત્સવ હાલતા હોય એમ અમારા આંગણવાડીમાં પણ પ્રવેશોત્સવનું કાર્ય કરવાનું છે। એટલે આજે બધા બાળકોને જે 3 વર્ષના થઈ ગયા હોય ને, 3 વર્ષથી 5 વર્ષ સુધીના બાળકો અમારી આંગણવાડીમાં હોય। રોજ એવા બાળકોની અમારે હાજરી જોઈએ, પણ જે 3 વર્ષની ઉંમર થઈ ગઈ હોય ને એમને આંગણવાડી પ્રવેશ કરાવવાનો હોય। એટલે એવા 3 વર્ષની ઉંમરમાં આવી ગયેલા બાળકોને અમારે આજે આંગણવાડીમાં પ્રવેશ કરાવવાનો છે। એટલે એવી સરસ મજાની પ્રવેશોત્સવની કામગીરી કરવાની છે। એટલે ફટાફટ હવે તૈયાર થઈને આંગણવાડી નીકળવું છે અને ત્યાં જઈને પ્રવેશોત્સવની ઉજવણી કરીએ। ચાલો તમને બધાને પણ દેખાડું કે અમારી આંગણવાડીમાં પ્રવેશોત્સવની ઉજવણી કેવી કરવામાં આવે છે। ચાલો ત્યારે બાલ મંદિર જઈએ, નંદ ઘરમાં જઈએ। હેલો, હરખું પકડજો, આમ સરસ મજાનું પકડવાનું, આ રીતને પકડાવજો। હા બસ, હવે શું કરી ડાળકી પકડાવજો, હા ડાળકી નથી આમાં, પકડજે જા, અરે ડાળકી પકડી હો, ડાળકી પકડાય એમ, નીચે પકડવાનું, જો નીચેથી પકડાય એમ, નીચે પકડાય એમ, હવે દેખાડો, ચલો હવે જાઓ। નીચે અંદર રાખવાના, પર અંદર પકડના, હેલો લાપે નહીં લઈ પગ ઉપાડ, પગ મૂકો, આમાં પગ મૂકો, હા પછી આમાં મૂકો, સરસ બેસી જાઓ, બેસી જાઓ, બધે ઉભા રહો, લો વચ્ચે પગ મૂકીને આવજો હો, એ આલી જવાનું, જો આલી જવાનું, હાલે નહીં માનવાનું, આવો આંગણવાડીમાં દરરોજ આવજો પછી હો। આંગણવાડીમાં પ્રવેશ, ચાલો બેસી જાઓ। હાલો નીચે પકડી રાખો, તો કઈરો નથી થતો, આઈ જાઓ, હાલો, હા સરસ બેસી જાઓ ઓલી પાસે, મને તો ભાગી જાય માથું આવે છે। હાલો આમાં હાલવાનું, હાલો આમાં હાલો, ઉપર ઊંચી આવે છે, 5 મિનિટ હવે જાઓ, ચાલો બધાને લેજે પાછો, હાથ કરો, એક હાથ આમ કરો, બધા હાલો, એક હાથ આમ બધા કરો, ચાલો આ બધાને લઈ લે, આ બધાને આરી પછી ખાજે, પેલા હાથ આમ કર, ફૂડા ના ખવાય, આમ કર હાથ વાળો, જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે બપોરનો। અને બપોરમાં છે ને આપણે આજ બનાવ્યું છે કોબીજ બટેટાનું શાક, આવું મસ્ત મજાનું કોબીજ બટેટાનું શાક બનાવ્યું છે અને ઘઉંની રોટલી કરી છે, આવી સરસ મજાની ઘી વાળી, મસ્ત ગાયના ઘી વાળી ચોપડી ઘઉંની રોટલી છે।
અને ડુંગળી ટમેટા અને કાકડીનો સંભારો કર્યો છે. ઠંડી છાશ છે, ઠંડુ પાણી છે અને આ છે ઉનાળો ચાલે છે એટલે કેરી. અત્યારે બધાના ઘરમાં કેરી તો ખવાતી જ હશે, પણ આજે આપણે આજ તો કેરી ખાવાની જ છે. રોજ ખાવી છીએ અને આજે ખાવાની જ છે, પણ આજે અલગ રીતે કાપીને કેરી ખાવી છે. જો તમે અલગ રીતે કેવી રીતે આપણે કાપી છે. એવી રીતે કાપેલી હોય ને કેરી આપણને જોઈને જ ખાવાની મન થઈ જાય એવી મસ્ત રીતે કાપી છે આજે. ખેડૂનું એમ હતું કે આવી રીતે કાપી છે. આ રીતે જો આ મસ્ત રીતે કેરી કેવા મસ્તીના બેટકા થયા ત્યાં ને સરસ મજાના. આ આપણને જોઈને જ આમ ખાવાનું મન થઈ જાય એવી મસ્ત ગળીને એવી સરસ કેરી છે. હાલો તારે બધાય બપોરા કરવા. થઈ ગયો એ કિલો? હા કિલો થઈ ગયો. હાલો કેટલા કિલો બી કાઢવાનું છે? 5 કિલો. 5 કિલો. આવા દો રમત ચા કરું છું લેલા ભરવા જ દો. આટલો બધો ન ભરાય, કિલો નો જ ભરાય. એક પીસ ટીબડું નાખો ને એટલે કિલો જેવો થઈ જાય. એમ નો લો નીચે ઢોરાય છે. તો ભરીને દે ને. હાલો નાખ ધીમે ધીમે. બસ લો હાલો 2 કિલો. લે આને થઈ જાય. જો ઘરનું રચકાનું બી છે અને ઘરે રચકો વાવવાય બી જોતું હોય એટલે આટલું બધું તો કંઈ જોઈશે નહીં. આટલું બધો રચકો નથી વાવવાનો આવતી સાલ, એટલે 5-7 કિલો કેટલું કાઢવાનું છે આપણે? 5 કિલો બી ઘરે રાખવાનું છે, બાકી બધું બી વેચી દેવાનું છે. એટલે ઓલા શું કહેવાય ઓલા દુકાન વાળાને કરિયાણા વાળાને થોડું કંઈ વેચવાનો શાક ખાવાની વસ્તુ છે તે કરિયાણા વાળા ત્યાંથી લઈ જશે માણા. ઓલો દવાઈ વાળો ફર્ટિલાઇઝર વાળા અહીંયા આપણે એને બિયારણ બધા વેચતો હોય ને તેને ત્યાં આપણે વેચી દેવાનું છે. એટલે બજારમાં બધું જોખીને કાઢી નાખી. 5 થઈ ગયું એટલું 5 થઈ ગયું તો આ કેટલું 2 મણ જેવું હશે ને? તો 2 મણ જેવું તો હશે જ કાંટે ચડે પછી પડે. સારું હાલો તાર હવે આ 2 કરી નાખવી ભેગું. ના હજી નથી ભેગું રાખવું છે. બીજું કિલો વધારે રાખો, બીજું વધારે નો બહુ નો વધારે રાખો. ભાઈ પડ્યું રહે શું કરવાનું? બસ કિલો જ રાખો. 6 રાખ દો. અહીંયા જ વાવશે ને ખાલી કામ થઈ રહેશે. 6 કિલો બિયારણ આટલું હવે થઈ રહેશે ને આ બધું હવે ભેગું કરી નાખવી. 2 કોથળીમાં જુદું જુદું રાખ્યું હતું અને પછી દઈ દેવી ફર્ટિલાઇઝર વાળાને. નજીક આવતો રહેશે રુદ્રથી. જો આપણે છે ને આ જાસૂદ છે ને એ આ ડોલમાં આપણે નાખેલું છે ને તો જાસૂદનું તો આમ મોટું ઝાડ જેવું થઈ જાય. હાવ નાનો છોડવો ન રહે એટલે આમાં ડોલમાં મોટું થતું નથી. એટલે આપણે જમીનમાં છે ને સરસ મજાનો ઊંડો એવો ખાડો કર્યો છે. એટલે હવે ખાડામાં પહેલાં છે ને આપણે થોડુંક ખાતર નાખી દેવી. આપણે ઘરની ગાયનું આવું તાજું એવું ખાતર છે દેશી. અને હવે આપણે આ છે ને આને ડોલમાંથી છૂટું પાડીને પછી આમાં મૂકી દેવાનું છે. એટલાથી મમ્મી ગોળ ગોળ ભાંગી વાળ એમ કરો. ના એમ નહીં ઉખડે. ભાંગી વાળ એટલે છે ને બા ડોલ ને મારો એટલે છે ને ભાંગી જાય બધું. બહુ કીડ્યું છે એમાં. જો કીડ્યું ચડે એટલે તને એટલાથી બારથી ભાંગી વાળો ઊભું રાખીને કીધું મૂળિયા બધું નીકળી જાય.
નકર ઊભું ન રખાય. આ રીતનું નીકળવું છે. આટલા બધા મોળિયા સહિત આપણે આને અંદર જવા દેવી. બહુ કીડ્યું છે રુદ્ર. કીડ્યું બીજી તો ધૂળ થોડીક નાખવી પડશે. આટલી ધૂળે કંઈ થાય છે નહીં. ખાડો મોટો છે. જો સામે રહી છું છે તો કોઈ લેતો હોય તો અહીંયા તે ચડાવી છે ને આની ધૂળ. આ કૃષ્ણવેલ છે. કૃષ્ણવેલમાં મસ્તીના ફૂલ આવે. એટલે કૃષ્ણવેલ છે ને ધૂળમાં દટાઈ ગઈ છે. આપણે એને ખુલ્લી કરી નાખવી. આ રહી ને એ કૃષ્ણવેલ છે. આ છે, આ તો ખડ છે અને આ કૃષ્ણવેલ છે. એટલે આપણે એને થોડીક ખુલ્લી કરી નાખીને એટલે એમાં મસ્ત ફૂલ આવે.